નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શુભમન ગિલ જેટલા તેમના કામ એટલે કે ક્રિકેટ માટે ફેમસ છે, તેટલા જ તે તેમના પર્સનલ લાઈફ માટે પણ ફેમસ અને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બનતા આપણે સૌ કોઈ જોતા હશે. પણ હવે ફરી એકવાર શુભમન ગિલ છે તેમનું નામ બીજા કોઈ વ્યક્તિ સાથે જોડાયું છે, પણ તે સારા તેંડુલકર નથી. આ વખતે કોઈ બીજી જ વ્યક્તિ સાથે તેમનું નામ જોડાયું છે. શુભમન ગિલનું નામ આ વખતે રિદ્ધિમા સાથે જોડાયું છે. તે ખૂબ જ સારી ટીવી એક્ટ્રેસ છે. હવે કહી શકાય કે રિદ્ધિમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શુભમન ગિલ તેમને ખૂબ જ ક્યુટ લાગે છે, અને હવે તે પછી આ બધી બાબતો ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. ઘણા લોકો કહી રહ્યા છે કે તે બંને મેરેજ કરવાના છે, અને આ બધી જ વાત વચ્ચે જ્યારે રિદ્ધિમા એક પોડકાસ્ટનો ભાગ બને છે, તેમને પૂછવામાં આવે છે કે શું હકીકત છે, ત્યારે રિદ્ધિમા કહે છે કે હું તો માનતી નથી કે મારે કોઈને આના વિશે જવાબ આપવો જોઈએ, કે મારે આ વાતનો ખુલાસો કરવો જોઈએ, પરંતુ મારા પિતા એટલે રિદ્ધિમા એવું કહે છે કે મારા પિતાનો મારા ઉપર આ બધી ચર્ચા સાંભળ્યા પછી ફોન આવ્યો હતો ને કહેતા હતા કે શું હકીકત છે, તું મને જણાવ, શું તું ખરેખર શુભમન ગિલ સાથે લગ્ન કરવાની છે, તેવું રિદ્ધિમાના પિતા રિદ્ધિમાને પૂછતા હતા. અને એટલા માટે રિદ્ધિમા કહી રહી છે કે હું તો નથી ઈચ્છતી કે હું આ બધી વાતનો ખુલાસો કરું. હું ક્યારેય શુભમન ગિલને મળી જ નથી. મેં ખાલી તેમને એકવાર ઇન્ટરવ્યૂમાં ક્યુટ કહ્યા હતા, તે પછી કે તે પહેલાં હું ક્યારેય તેમને મળી જ નથી રૂબરૂ. પણ મારા પિતા જ્યારે મને આ પ્રશ્ન કરે છે કે શું બેટા તું ખરેખર આની સાથે લગ્ન કરવાની છે, શું હકીકત છે તે તું મને જણાવ, એટલે હું મારા પિતા માટે આ હકીકત જણાવું છું. એટલે મારા પિતા માટે હું આ વાતને ક્લિયર કરવા માંગુ છું કે આ બધી અફવા છે, તેમાં કાંઈ જ સત્ય નથી. આપને શું લાગે છે કે આમાં શું હકીકત હોઈ શકે છે, અમને ચોક્કસથી જણાવશો. આભાર.